તો ભાઈ ગુંદી કેવી રીતે પડે ને જો લાઈવ કહાની. હવે મિત્રો તમે જે આ જોઈ રહ્યા છો ને એ પરબધામમાં છે ને ભાઈ સરસ મજાની છે ને રોટલી જો આવી રીતે બને છે. સરસ મજાની એમ કહેવાય સેવા કરી રહ્યા છે. આ બેનું જેટલા પણ બેઠા છે ને ભાઈ એ બધા થપ્પા બનાવે છે રોટલી. હાલો મિત્રો, એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે પહોંચી ગયા છીએ એમ કહેવાય પરબધામ, અને અષાઢી બીજ ભાઈ આવી રહેલી છે. તો ભાઈ લાખો લોકો છે ને અહીં આવવાના છે. તો એમના માટે ભાઈ પ્રસાદી કેવી રીતે બનતી હોય તો સંપૂર્ણ આપણે છે ને ભાઈ લાખો લોકોનું આજે રસોડું જોવાના છીએ. તો વિડીયોને ખાસ કરીને શેર કરી દેજો, જેથી કરીને અન્ય લોકો ન આવ્યા હોય ભાઈ એને પણ ખ્યાલ આવી જાય અને એમને પણ દર્શન થઈ જાય કે ભાઈ અહીંયા પરબધામની અંદર ભાઈ પ્રસાદી કેવી રીતે બને છે. તો આજે આપણે જોવાના છીએ ભોજનાલયથી માંડીને રસોઈ વિભાગ. તો વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ ઉપર પહેલી ફેરો આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી કરીને છે ને ભાઈ આવા સરસ મજાના વિડીયો છે ને તમારા સુધી હું ધાર્મિક સ્થળના લાવતો રહું. હા જુઓ ભાઈ કાકા મોઢે છે ને દૂધ આવે જુઓ. અહીંયા તમે જોવો છો ને આ લોટ સળાઈ રહ્યો છે ગાંઠિયા અને ગુંદી માટે છે ભાઈ. જો સ્વયંસેવકો છે ને તૈયાર કરી રહ્યા છે. તો મિત્રો જ્યારે ગુંદી બનતી હોય ને ત્યારે જો અહીંયા લાઈવ છે ને ભાઈ લોટ બંધાય છે. તો આ શેણાનો લોટ છે ને આવી રીતે જો અહીંયા લાઈવ છે ને બંધાતો જાય છે, ને ત્યારબાદ છે ને તાજી તાજી છે ને ભાઈ ગુંદી છે ને આવી રીતે બનતી હોય છે. પછી આ સાહણીમાં નાખીને પછી જો અહીંયા આવી રીતે છે ને પ્રસાદીઓમાં દેવામાં આવે છે. સેવામાં ભાઈ 80 જણાનો સ્ટાફ છે ને દેવકીથી આવેલો છે. અને ભાઈ જુઓ સરસ મજાની છે ને ભાઈ સેવા કરી રહ્યા છે. અત્યારે ગુંદીને એવું પડે છે લાય ભાઈ જુઓ તમે. તો ભાઈ ગુંદી કેવી રીતે પડે ને જુઓ. તો આવી રીતે છે ને ભાઈ લાઈવ તાજી ગુંદી છે ને ભાઈ ભાવિ ભક્તોને છે ને પીરસવામાં આવે છે. જોઈ શકો ભાઈ જો લાઈવ કહાનીમાં તો કાકા સરસ મજાની ગુંદી ભાઈ ચડી જાય એટલે જો આવી રીતે સાહણીમાં નાખવામાં આવે છે. જો આવી રીતે છે ને લાઈવ ગુંદી ભાઈ બનાવવામાં આવે છે. જો ભાઈ લાઈવ ગુંદી આમ જો આખો સ્ટાફ છે ને ભાઈ દેવકીનો છે, તમે જોઈ શકો છો. અને સરસ મજાની છે ને ભાઈ મીઠાઈનું કામ છે ને આ દેવકીવાળા જાદો કરે છે. આ જગ્યાએ છે ને મિત્રો ગાંઠિયા પડે છે, જોઈ શકો છો. જાડા ગાંઠિયા છો ભાઈ. જાડા ગાંઠિયા કેવી રીતે બને ને એ તમે જુઓ ખાલી મશીનથી. તો આવી રીતે છે ને ગાંઠિયા બનતા ભાઈ સરસ મજાના ગાંઠિયા પાડે છે. લાઈવ ગાંઠિયા હો ભાઈ મશીન સિસ્ટમ વાળી છે બધું વસ્તુ, તમે જોઈ શકો છો. આગળ ચડી જાય ને એટલે આ બાઉલમાં આવી જાય, ત્યારબાદ છે ને તેને આ મોટી સોટી છે ને એમાં નાખી દેવાનું ભાઈ. સરસ મજાના જુઓ ગાંઠિયા બનાવે છે. કયું કામ દાદા? દેવકી ગાલો. આ બધા દેવકીના છે ભાઈ. દેવકીના પ્રખ્યાત પેંડા તો તમે ખાધા જ હશે. વાહ ભાઈ વાહ, સરસ મજાની રસોડામાં આ જ લોકો છે એટલે સરસ મજાની જુઓ સેવા કરે છે 365 દિવસ ભાઈ. આવી રીતના છે ને ભાઈ બધી મિષ્ટાન અને પ્રસાદ છે ને આવી રીતે બનતો હોય છે. જુઓ હવે ઘાણ તૈયાર થઈ જાય ને પછી આ સિસ્ટમ તમે જુઓ કેવી રીતે છે ને ભાઈ ગાંઠિયા પાડવામાં આવે છે. આમ અલગ જ જાતની છે ને તમને સિસ્ટમ અહીંયા જોવા મળશે. હવે જુઓ મિત્રો આખું છે ને આ ગાડી છે ને આમાં તેલ ન આવે અને જોઈ શકો છો આવી રીતે છે ને ભાઈ ગાંઠિયા બનતી હોય છે. જુઓ સિસ્ટમ કેવી છે, મોટી જ ભાઈ જાળી છે ને આવી રીતે છે ને ભાઈ ગાંઠિયા પાડવામાં આવે છે. જો કાંઈ ઘટે નહીં એવી સિસ્ટમ છે કે નહીં. તો આવી રીતે હાલો ભાઈ જો સોટી સરસ મજાની જાય છે, આખી કમ્પ્લીટ થઈ ગઈ છે ભાવિ ભક્તો માટે. વાહ ભાઈ આવી રીતે છે ને ભાઈ બધી પ્રસાદી છે ને જતી હોય છે. પછી આ છે ને ખાલી સોટી અહીંયા મૂકશે જુઓ. તો આવી રીતે ભાઈ બહુ સ્પીડથી કામ ચાલી રહ્યું છે, કેમ કે અષાઢી બીજ ભાઈ નજીક આવી રહી છે. તો એ માટે સ્ટોપ પણ કરવો પડે ભાવિ ભક્તો એટલે આવતા હોય એ માટે. તો જો સરસ મજાનો બીજો ઘાણ પણ ચડે છે. આ મિત્રો તમે મશીન જોયું છે ને એ ભાઈ સાહણીનું છે. જુઓ સાહણી છે ને આવી રીતે બને. જુઓ
આ તમે જોવો છો ને એ ભાઈ સ્ટોક બધો થવા મળ્યો છે સરસ મજાનો. જોવો તમે ગાંઠિયાની બોરિયું બધું કમ્પ્લીટ થઈ ગયું. અને આ તમે જોવો છો ને ભાઈ ગુંદી છે. ગુંદી છે ને આ પ્રમાણે હોય છે. જો અત્યારે છે ને આ ફૂટવાનું કામ ચાલુ છે. ત્યારબાદ છે ને આ બધું, કારણ કે ભાઈ ભાવિ ભક્તો વધારે આવશે એટલે ભાઈ સ્ટોકે કરી રાખવો પડે. ને ત્યારબાદ છે ને અહીંયા છે ને આ ડિપાર્ટમેન્ટ છે ને એ ભાતનો છે ભાઈ. તો આવી રીતે છે ને ભાત સરસ મજાના કાઢવામાં આવે છે. જો સરસ મજાનું અને આ દાદાભાઈ ગણેશ સમિતિ સેવા કરે છે ને બહુ જૂના છે એમ કહે છે. 60 વર્ષથી આ દાદા 60 વર્ષથી આવે છે. 60 વર્ષમાં આવી છે. વાહ ભાઈ વાહ. ક્યાં ગામથી આવો છો? દેવકી ખર્ચ દેવકી. તો આ બધા આખે આખો સ્ટાફ દેવકી. ભાઈ આ બધો દેવકીનો સ્ટાફ છે. સરસ મજાની સેવા કરે છે. મારું મહુવા બધા અમે જૂના રસોડા હતા ને કોકમાં ડેક બનાવતા અને બકડિયામાં ગુંદી બનાવતા. અત્યારે આ ગુંદી આમાં ખડકવાનું બધું બહુ સારું, બહુ વ્યવસ્થિત વિજ્ઞાનિક ઢબે. વાહ સરસ મજાનું ભાઈ. દેવકીવાળા અહીંયા બધી રસોઈ બનાવે છે મીઠાઈથી માંડીને બધી. મીઠાઈથી બધું ગાંઠિયા 365 દિવસ. હા મીઠાઈ ગમે ગમે એ ભાઈ. તો ભાઈ તમે છે ને દેવકીના પેંડા ખાધા હશે, કારણ કે ભાઈ પેંડા છે ને બહુ પ્રખ્યાત છે. તો ભાઈ આ લોકો છે પેંડા બનાવે છે ને એ જ બધી ભાઈ રસોઈ બનાવે છે. તો અત્યારે હવે છે ને આપણે શાક વિભાગમાં જઈએ કે સબ્જી ભાઈ કેવી રીતે બને છે. તો ભાઈ ભાત કમ્પ્લીટ થઈ ગયા છે ને ભાત જઈ રહ્યા છે ભોજનાલય તરફ. અને અહીંયા જુઓ સરસ મજાના છે ને ભાત છેડવવાનું ચાલુ છે. તો આવી રીતે છે ને ભાત બનાવવામાં આવે છે. જુઓ ભાઈ સરસ મજાનો. ત્યારબાદ આ વિભાગ છે ને એ ભાઈ સબ્જીનો વિભાગ છે. હવે મિત્રો આ તમે જુઓ છો ને એ દાળનો વિભાગ છે ભાઈ. દાળ જુઓ આવી રીતે. અને અહીંયા જુઓ અને સીબા જુઓ તમે. સીબામાં કંઈ ઘટે નહીં એવી રીતે બધું સિસ્ટમવાળું છે ને ભાઈ રસોડું. આમ જુઓ તમે સીબા આવા તમે ઘણે ઠેકાણે સીબાઈ નહીં જોઈએ. એવું સિસ્ટમવાળું જે વસ્તુ છે ને કે એની વાત કરવામાં ભાઈ. આવી રીતે દાળ બને છે ને અહીંયા છે ને ભાઈ શાક બને છે. જુઓ તમે લાઈવ છે ને શાક બને છે. જુઓ આવી રીતે શાક બનાવવામાં આવે છે. આ શાક બને છે આવી રીતે છે ને ભાઈ બનાવવામાં આવે છે. અત્યારે છે ને આ સબ્જી છે ને ભાઈ આખા રીંગણાની છે. તો આવી રીતે છે ને ભાઈ સબ્જી બનાવવામાં આવે છે. દાળ ભાંગવા માટે છે ને ભાઈ મોટું જબર વલોણું મૂક્યું છે. જો દાળ કેવી રીતે ભાંગે ને એ તમે જુઓ. જુઓ ભાઈ જુઓ આવી રીતે છે ને દાળ ભાંગવામાં આવે છે. લાય જુઓ આવી રીતે છે ને દાળ ભાંગવામાં આવે છે. એટલે દાળ જુઓ ભાઈ છે ને ખરેખર મિત્રો જે પરબધામનું જે રસોડું છે, જે પ્રસાદ રૂમ છે, સરસ મજાની એમ કહેવાય કે રસોઈ બનતી હોય છે. અને આપણે જે આગળ જઈ રહ્યા છીએ ત્યાં રોટલી વિભાગ છે કે ભાઈ રોટલી કેવી રીતે બનતી હોય. તો હાલો આપણે નિહાળીએ. હવે મિત્રો તમે જે આ જોઈ રહ્યા છો ને એ પરબધામમાં છે ને ભાઈ સરસ મજાની છે ને રોટલી જુઓ આવી રીતે બને છે. સ્પીડ જુઓ આ લોકોની કેટલી છે ભાઈ રોટલી બનાવવાની. જુઓ રોટલી જેમ સડતી જાય એવી રીતે છે ને ભાઈ થપ્પો કરવામાં આવે છે. અને જો સ્પીડ જુઓ કેટલી સંખ્યામાં લોકો છે ને આયા ભાવિ ભક્તો જુઓ સરસ મજાની એમ કહેવાય સેવા કરી રહ્યા છે. રોટલી ત્યાંથી તૈયાર થાય છે અને પછી ત્યારબાદ છે ને આ મોટા મોટા જે શું કહેવાય જે ચૂલા છે એની ઉપર સરસ મજાની રોટલી સડતી હોય છે. જુઓ તો આ બેનું જેટલા પણ બેઠા છે ને ભાઈ એ બધા થપ્પા બનાવે છે રોટલીના. જુઓ તો આવી રીતે છે ને ભાઈ રોટલીના થપ્પા બનાવીને ભાઈ મૂકવાના હોય છે. ત્યારબાદ જો અહીંયા કમ્પ્લીટ થઈ જાય ને એ લોકો રોટલી છે ને અહીંયા મૂકતા જાય છે જેથી કરીને આ છે ને ભાઈ થપ્પા તૈયાર થઈ જાય. તો આવી રીતે જો આ માજીને બધા છે ને ભાઈ થપ્પા બનાવે છે. આ બધી પેટી ભાઈ તમે જોવો છો ને એ બધી મસાલાની છે. જુઓ અહીંથી છે ને મસાલો બધો પહેલાં છે ને મસાલો બધો છે ને એ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. જુઓ તમે આ એ કિસમિસ મસાલા છે, પછી તમાલપત્ર છે, સૂકા મરચાં છે, આખું જીરું, રાઈ, સૂકી મેથી, પછી તજ, લવિંગ, આંબલી, હળદર, ચટણી, ધાણા જીરું, ખાંડ અને બેસન. ભાઈ આવી રીતે બધી વસ્તુ છે. જુઓ